મંડાણા જિલ્લા પંચાયત ભૂલી નથી જવાનું. ગ્લાસ છે આપણી સામે, ભૂલવાનું નથી. જેણે કેસ કર્યો છે તે જ આપણી સામે છે. આપણે એનો બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે. મંડાણા જિલ્લા પંચાયત ભૂલી ના જતા. આપણે ગ્લાસ સાથે ટક્કર લેવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીના પરિણામો ગઈકાલે સામે આવ્યા. આપણે જોયું કે આ વખતે આદિવાસી વિસ્તારની અંદર ઘણી બધી બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે અને ક્યાંક ચૈતર વસાવાની ઇફેક્ટ પણ જોવા મળી છે. પણ આપણે જોયું હતું કે ચૈતર વસાવાએ જેને છૂટો ગ્લાસ માર્યો હતો કાચનો, એ જ સંજય વસાવાની મંડાણા બેઠક ઉપરથી હાર થઈ છે. એમની સામે કયા ઉમેદવાર જીત્યા છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે. ક્યાંક આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી આ વખતે તૂટી પણ છે. એમાં આપણે જોયું હતું કે થોડા સમય પહેલા ચૈતર વસાવા અને સંજય વસાવાનો જે વિવાદ સામે આવ્યો હતો કે જેમાં સંજય વસાવા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને છૂટો કાચનો ગ્લાસ માર્યો હતો અને આ જ ઘટનાક્રમને લઈને ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું હતું. અત્યારે હાલ ચૈતર વસાવાને ડેડિયાપાડા જવાની મંજૂરી છે, પણ ક્યાંક ચૈતર વસાવા પહેલા ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી અને આગામી દિવસમાં હજી પણ નો એન્ટ્રી ડેડિયાપાડાની અંદર થવાની છે. ત્યારે વાત કરીએ મંડાણા બેઠકને લઈને. ખાસ કરીને વાત કરવામાં આવે મંડાણા જિલ્લા પંચાયત ઉપરથી ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા છે તે ઉમેદવાર હતા, પણ હવે એની જ સામે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા રમીલાબેન વસાવા એ લગભગ 10,211 વોટ સાથે જીતી ગયા હતા. ક્યાંક આપણે જોયું હતું કે થોડા સમય પહેલા ચૈતર વસાવાના પત્ની છે વર્ષા વસાવા, એમના દ્વારા પણ એક જાહેર સભાની અંદર કહેવામાં આવ્યું હતું કે મંડાણા બેઠક ઉપર આપણે જે આખો આ ગ્લાસનો વિવાદ આવ્યો હતો ને જે વ્યક્તિ આ બેઠક ઉપરથી ઊભા રહ્યા છે એને આપણે જડબાતોડ જવાબ આપવાનો છે. અને કંઈક એવા જ દ્રશ્ય ખરેખર ત્યાં સર્જાયા. મંડાણાની આજે જિલ્લા પંચાયતની આખી જે બેઠક હતી એના ઉપર સંજય વસાવા પોતે હારી ગયા અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર રમીલાબેન વસાવા છે તે જીતી ગયા. અત્યારે હાલ એક તરફ રાજકારણ ગરમાયું છે. ચૈતર વસાવા છે એમનો આદિવાસી વિસ્તારની અંદર જે ક્યાંક કહેવામાં આવતું હતું કે એમને આફતને અવસરમાં ફેરવી હતી. ભલે તેઓ ડેડિયાપાડામાં નથી જઈ શક્યા, પણ આસપાસના વિસ્તારોમાં રહીને તેમના દ્વારા ઘણા બધા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા હતા. અનેક એવી જગ્યાએ જે અન્યાય થતા હતા એ જ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જતા હતા. એનો જ ફાયદો ક્યાંક અત્યારે ચૈતર વસાવાને થયો છે અને ક્યાંક આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી તૂટી હોય એવા પણ દ્રશ્ય સામે આવ્યા છે. ઘણી બધી એવી બેઠકો હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ જ મજબૂત હતા. એ લોકો દ્વારા પણ ખૂબ જ મહેનત કરવામાં આવી હતી, પણ અંતે તે લોકો જીતી નથી શક્યા. અને આવી જ એક ડેડિયાપાડાની સૌથી ચર્ચિત બેઠક એટલે કે મંડાણાની આજે જિલ્લા પંચાયતની બેઠક હતી. એના ઉપર સંજય વસાવા અને જે ચૈતર વસાવાનો આખો આ વિવાદ સામે આવ્યો હતો અને એ જ વિવાદ હજી પણ ચાલુ છે. ચૈતર વસાવાને આને કારણે જેલમાં પણ જવું પડ્યું હતું. આપણે જોયું હતું કે ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા હતા, પણ અંતે આ બેઠક ઉપરથી જ્યારે સંજય વસાવા હારી ગયા છે ત્યારે અત્યારે હાલ ત્યાં લોકમુખે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ત્યાંની જે આખી રાજકારણ છે એ પણ અત્યારે હાલ ગરમાયું છે. વાત કરવામાં આવે આ વિષયને લઈને વધુમાં તો ક્યાંક આપણે જોયું હતું કે જે રીતે મેં આગળ પણ વાત કરી એ રીતે ચૈતર વસાવાના પત્ની છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ જ બેઠક ઉપર આપણે હવે આપણા ઉમેદવારોને જીતાડીને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સંજય વસાવાને મુંહતોડ જવાબ આપવાનો છે ને ક્યાંક એવા દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા પણ છે. એટલે જે રીતે અત્યારે હાલ આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું હતું, કારણ કે જે તે સમયે સંજય વસાવાનું નામ સામે આવ્યું હતું ત્યારથી જ ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર ઘણી બધી ચર્ચાઓ છે તે જામી હતી ને હવે જ્યારે અંતે સંજય વસાવા હારી ગયા છે અને ચૈતર વસાવાના આમ આદમી પાર્ટીના જે આ ઉમેદવાર છે જીતી ગયા છે લગભગ 10,000થી ઉપરના મતોથી તેમની જીત થઈ છે, ત્યારે પણ ઘણા બધા તર્ક વિતર્ક અને સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.